નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેડબલઈ નીટના કેટલાક દાખલા જોવાના છીએ. એમાંથી એક દાખલો મેં અહીંયા લખેલો છે. જરા જોજો રકમની અંદર શું કહેલું છે કે કાચનો વક્રીભવનાંક શોધવાના પ્રયોગો વક્રીભવનાંકના મૂલ્યો અનુક્રમે 1.54, 1.53, 1.44, 1.54, 1.56 અને 1.45 મળે છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. ઓકે, હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની વાત આપણે થિયરીની અંદર કરી ચૂક્યા છીએ. મેં તમને એક ઉદાહરણ પણ સમજાવ્યું હતું. હવે અહીંયા આગળ આપણે જો આને સોલ્વ કરવી હોય તો આપણો બેઝિક કોન્સેપ્ટ એ જે થિયરી છે એ તમારી ક્લિયર હોવી જોઈએ. જો તમે લેક્ચર જોયું ન હોય તો એને એક વખત જઈને જોઈ આવજો. ઓકે, હવે અહીંયા આગળ આપણને વક્રીભવનાંકના કેટલાક મૂલ્યો આપેલા છે. 1.54, 1.53, 1.44, 1.54, 1.56 અને 1.45 અને એમ કહ્યું છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો. હવે તમને યાદ છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય, નિરપેક્ષ ત્રુટિની સરેરાશ શોધવી હોય તો પહેલા નિરપેક્ષ ત્રુટિ શોધવી પડે અને નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો પહેલા અવલોકનોની સરેરાશ તમારે શોધવી પડશે. અહીંયા આગળ આપણે અવલોકનોની સૌપ્રથમ સરેરાશ કેમ શોધવી પડે એનું કારણ કહી દઉં. કારણ કે તમને જો યાદ હોય તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા જે મેં લખી હતી એ જો તમને ખબર હોય તો શું હતી વ્યાખ્યા કે અવલોકનોનું સાચું મૂલ્ય. ભૈયા સાચું મૂલ્ય એટલે કે કયું મૂલ્ય? સરેરાશ મૂલ્ય. અવલોકનોનું સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત અવલોકનોના ધન તફાવતને શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટિ કહે છે. તફાવત ખરો, પરંતુ કોનો? તો અવલોકનોનું સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત અવલોકનોનું મૂલ્ય, એ બંનેનો ધન તફાવત એટલે કે શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. તો તમે સમજી શકો છો કે આ જો તફાવત લેવો હોય તો પહેલા તમારે આ સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત અવલોકનો જોવા પડશે. તો પહેલા સરેરાશ મૂલ્ય આપણે શોધી કાઢીએ, અવલોકનો તો આપણને આપેલા જ છે અને એ બંનેનો ધન તફાવત આપણે લઈ લઈશું. તો સૌપ્રથમ આ જે વક્રીભવનાંક છે એની સરેરાશ લઈએ તો અવલોકનોનું સરેરાશ n બાર બરાબર n બાર કેમ લખ્યું ખબર પડે? વક્રીભવનાંકને હું n વડે દર્શાવું છું અને સરેરાશને 12 વડે. તો અવલોકનોનું સરેરાશ મૂલ્ય n બાર બરાબર, ચલો આ બધા અવલોકનોની સરેરાશ લો તો 1.54 1.54 ભાગ્યા શું આવશે? અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકનો છે? તો 6. યાદ છે સરેરાશ મૂલ્ય? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની શું આવે? સંખ્યા. તો અવલોકનોનું સરેરાશ મૂલ્ય n બાર બરાબર, ચલો બધાનો સરવાળો કરો ભાગ્યા 6 કરો તો તમને જવાબ મળશે 1.51. કેટલો જવાબ મળશે? 1.51. તો આ અવલોકનોનું થઈ ગયું સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. હવે આપણે નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે, પછી આપણે એની સરેરાશ લઈશું. તો નિરપેક્ષ ત્રુટિ માટે અવલોકનોનું સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત અવલોકનોના ધન તફાવતને શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટિ. વ્યાખ્યા પરથી જ હું અહીંયા આગળ લખવાનું છું, જરા ધ્યાન રાખજો. તો નિરપેક્ષ ત્રુટિ આપણે શોધીએ તો પહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા n1 બરાબર શું કહેલું છે ભાઈ? અવલોકનોનું સરેરાશ મૂલ્ય જે આવે 1.51 અને વ્યક્તિગત અવલોકન આ રહ્યા બધા, એનો ધન તફાવત કહેલું છે. જરા જુઓ, ધન તફાવત છે એટલા માટે હું આ જે મૂલ્ય આવશે એને માનાંકમાં દર્શાવીશ. બરોબર? કોનો ધન તફાવત? તો સરેરાશ મૂલ્ય 1.51 માઈનસ વ્યક્તિગત અવલોકન. પહેલું અવલોકન કેટલું? 1.54. આ રહ્યું. એ બંનેનો ધન તફાવત, આ બંનેનો તફાવત કેટલો થાય? તો તમે કહેશો 0.03. એ ધન જ મળશે કારણ કે મેં માનાંકમાં દર્શાવ્યું છે અને માનાંકની બહાર આવે એટલે હંમેશા કેવો થઈ જાય? ધન થઈ જાય. મગજમાં બેઠે છે આખી વસ્તુ. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો અવલોકનોનું સરેરાશ મૂલ્ય
અવલોકનોનું સરેરાશ મૂલ્ય આ રહ્યું અને વ્યક્તિગત અવલોકનના ધન તફાવતને શું કહેવાય છે નિરપેક્ષ ત્રુટિ કહે છે ઓકે આ પહેલી નિરપેક્ષ ત્રુટિ ચલો બીજી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા n2 બરાબર સરેરાશ મૂલ્ય 1.51 આ શોધેલું છે અને બીજું વ્યક્તિગત અવલોકન કેટલું છે 1.53 આ બીજું અવલોકન તો કેટલા થશે 0.02 બરોબર છે ચલો એ રીતે ત્રીજી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા n3 બરાબર 1.51 માઈનસ ત્રીજું અવલોકન 1.44 કેટલા થશે 0.07 બરોબર છે ઓકે ચલો એ રીતે ડેલ્ટા n4 તો સરેરાશ મૂલ્ય 1.51 માઈનસ અવલોકન ચોથું અવલોકન કેટલું છે 1.54 કેટલા થશે 0.03 બરોબર ને એ તો ધન જ આવે કારણ કે માનવ બી બહાર જાય એટલે ધન જ થઈ જાય બરોબર છે ચલો એટલે ડેલ્ટા n5 તો 1.51 માઈનસ 1.54 પછી વ્યક્તિગત મૂલ્ય કેટલું 1.56 તો કેટલા આવશે 0.05 બરોબર છે એટલે ડેલ્ટા n6 તો સરેરાશ મૂલ્ય 1.51 માઈનસ છેલ્લું અવલોકન કેટલું 1.45 બરોબર છે તો 0.06 તો આ બધી થઈ નિરપેક્ષ ત્રુટિઓ બરોબર છે તમે ધ્યાનથી જોઈ લો કોઈ પણ જગ્યાએ તકલીફ પડવી જોઈએ નહીં નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે શોધેલી છે તો અવલોકનોનું સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત અવલોકનના ધન તફાવતને અહીંયા જો દરેક જગ્યાએ સરેરાશ મૂલ્ય જ છે અને આ બધા અવલોકનો છે એ અવલોકનના ધન તફાવત કયો છે એટલા માટે મેં એની કયો દર્શાવ્યો છે માનો તો આ બધી થઈ ગઈ નિરપેક્ષ ત્રુટિ હવે આપણે આપણા ક્વેશ્ચન તરફ જઈએ હવે જરા જોજો પહેલો ક્વેશ્ચન કે ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો એટલે કે આ જે બધી નિરપેક્ષ ત્રુટિઓ છે એની આપણે સરેરાશ લેવાની છે તો પહેલો ક્વેશ્ચન કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અહીંયા આગળ આપણે શોધીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એને આપણે ડેલ્ટા n બાર વડે દર્શાવીએ કોના વડે ડેલ્ટા n બાર ઓકે ચલો આ બધી નિરપેક્ષ ત્રુટિઓ જે છે એની આપણે સરેરાશ લઈશું તો ચલો શું થશે પહેલી નિરપેક્ષ ત્રુટિ 0.03 પ્લસ બીજી 0.02 ત્રીજી 0.07 ચોથી 0.03 પાંચમી 0.05 અને છઠ્ઠી 0.06 ભાગ્યા નિરપેક્ષ ત્રુટિઓની સંખ્યા એ તો કેટલી થવાની 6 આ બધી નિરપેક્ષ ત્રુટિઓ જે આપણે શોધી ના એની આપણે શું લીધી સરેરાશ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા n બાર આપણને મળી જશે સાદુરૂપ આપો તો ડેલ્ટા n બાર બરાબર બધાનો સરવાળો ભાગ્યા 6 કરીશું આપણે તો કેટલો થાય છે તો 0.043 તમારે આનો જવાબ થશે એટલે કે લગભગ જો કહેવા હોય તો ડેલ્ટા n બાર બરાબર 0.04 થઈ જાય આ જે મળી એ શું છે આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે નિરપેક્ષ ત્રુટિઓની સરેરાશ છે ઓકે પહેલો ક્વેશ્ચન એના પછી બીજો ક્વેશ્ચન કે ભાઈ સાપેક્ષ ત્રુટિ શોધો તો સાપેક્ષ ત્રુટિ માટે તો મેં તમને શીખવાડ્યું હતું કે સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા n બાર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોની સરેરાશ એટલે કે n બાર ના ગુણોત્તરને શું કહેવાય છે સાપેક્ષ ત્રુટિ કહે છે ફરીથી સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા n બાર અને અવલોકનોની સરેરાશ n બાર ના ગુણોત્તરને શું કહેવાય છે સાપેક્ષ ત્રુટિ તો આપણે સાદુરૂપ આપીએ ડેલ્ટા n બાર બરાબર 0.04 ભાગ્યા n બાર બરાબર કેટલા 1.51 સાદુરૂપ આપો સાદુરૂપ આપજો આનું 0.04 ભાગ્યા 1.51 0.02649 એટલે લગભગ કેવા હોય તો 0.03 કહી શકાય રાઉન્ડ ફિગર કરીએ રાઉન્ડિંગ ઓફ આ 6 દૂર કરવા હોય તો આગળની સંખ્યામાં એકનો વધારો 0.03 ક્લિયર ઓકે તો આ સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ હવે રહી વાત પ્રતિશત ત્રુટિ
તો પ્રતિશત ત્રુટી બરાબર શું થાય? સાપેક્ષ ત્રુટીની ટકાવારી. તો સાપેક્ષ ત્રુટી ગુણ્યા શું થઈ જાય? 100%. તો સાપેક્ષ ત્રુટી આપણે શોધેલી છે 0.03 ગુણ્યા શું આવશે? 100%. એટલે પ્રતિશત ત્રુટી કેટલી થઈ જાય? 3%. તો આ પ્રતિશત ત્રુટી થઈ ગઈ. તો ત્રણેય ક્વેશ્ચનના જવાબ આપણે લખી કાઢ્યા છે. બહુ સિમ્પલ છે આ વસ્તુ, પરંતુ આના માટે તમારી થિયરિકલ કોન્સેપ્ટ જે છે મજબૂત હોવો જોઈએ. ફરીથી સમજી લો. પહેલું શું શોધવાનું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. હવે સીધે સીધી તો મળે નહીં. પહેલા નિરપેક્ષ ત્રુટી શોધવી પડે, અને નિરપેક્ષ ત્રુટી શોધવા માટે પહેલા અવલોકનોની શું લેવી પડે? સરેરાશ. યાદ રાખજો. તો પહેલા બધા અવલોકનોની સરેરાશ લીધી. જો અવલોકનોની સંખ્યા ભાગ્યા અવલોકનોની સંખ્યાનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો બધાનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા કરીએ તો આપણને અવલોકનોની શું મળશે? સરેરાશ, જે 1.51 મળી. હવે નિરપેક્ષ ત્રુટી શોધી. તો નિરપેક્ષ ત્રુટી માટે શું કરવાનું? સરેરાશ મૂલ્ય જ્યાં રહ્યું 1.51 અને અવલોકન ના ધન તફાવતને શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટી. ફરીથી સરેરાશ મૂલ્ય 1.51 અને વ્યક્તિગત અવલોકન ના ધન તફાવતને શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટી. ધ્યાન રાખજો, ધન તફાવત એટલા માટે મેં માનવમાં દર્શાવ્યું છે. તો આ બધી રહી એ નિરપેક્ષ ત્રુટીઓ છે. શોધી કાઢી બધી. એના પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો આ બધી નિરપેક્ષ ત્રુટીઓની શું લઈ લેવાની? સરેરાશ. ડેલ્ટા n બાર વડે આપણે એને દર્શાવ્યું છે. તો ડેલ્ટા n બાર બરાબર આ બધાનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા કેટલી થાય? 6. તો લગભગ સરેરાશ નિરપેક્ષ ત્રુટી તમને મળશે 0.04. હવે વાત રહી સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટીની વ્યાખ્યા યાદ કરો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને અવલોકનોની સરેરાશના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. અહીંયા લખી કાઢું કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને અવલોકનોનું સરેરાશ મૂલ્ય ના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. તો એનું સાદું રૂપ આપી જવાબ કેટલો આવે? 0.03, જે સાપેક્ષ ત્રુટી થઈ ગઈ. અને એના પછી છેલ્લો ક્વેશ્ચન પ્રતિશત ત્રુટી. તો આ જે સાપેક્ષ ત્રુટી છે એની ટકાવારી. તો સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100%. તો 0.03 ગુણ્યા 100%, જવાબ કેટલો થઈ જાય? 3%. થઈ ગયો? બરોબર. ઈઝી ક્વેશ્ચન છે, સરળતાથી સોલ્વ થઈ જાય. પરંતુ આના માટે 2-3 વખત આ દાખલો ગણશો તો પકડ મજબૂત થઈ જશે. અને આના જેવો ગમે તેવો દાખલો હશે તમે ઈઝીલી સોલ્વ કરી દેશો. આને નોટ કરો તમે ફટાફટ. ઓકે, હવે એક બીજો દાખલો છે જે લાસ્ટ દાખલો આપણે જોયો એના જેવો જ છે. જરા ધ્યાન રાખજો કે એક નળાકારની લંબાઈ L બરાબર 4 ± 0.01 સેન્ટીમીટર, 4 ± 0.01 સેન્ટીમીટર અને ત્રિજ્યા r બરાબર 0.250 ± 0.01 સેન્ટીમીટર અને દર m બરાબર 6.25 ± 0.01 ગ્રામ છે. તો નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટી શોધો. નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટી શોધવાની છે. આ જે પદાર્થ છે કેવો છે? નળાકાર. અને એની ઘનતામાં પ્રતિશત ત્રુટી આપણે શોધીશું. આપણને લંબાઈ, ત્રિજ્યા અને દર આપેલું છે. તો શું કરીશું? તમે જાણો છો કે ઘનતા ρ બરાબર દર ભાગ્યા શું થાય? કદ. દર ભાગ્યા શું થાય? કદ. ઓકે, હવે કદ તો આપેલું નથી. આગળના દાખલાની જેમ દર આપેલું છે. તો શું કરવાનું? ઘનતા ρ બરાબર દર ભાગ્યા નળાકારનું કદ નું સૂત્ર કયું? πr²h. તો πr² ઇન્ટુ શું આવશે? h. h એટલે કે એની લંબાઈ લઈ શકાય. તો πr² ઇન્ટુ શું થઈ જાય? l થઈ જાય. તો આ ઘનતાનું એક સૂત્ર બની ગયું. કોની ઘનતા? નળાકારની ઘનતા. હવે ઘનતામાં પ્રતિશત ત્રુટી આપણે શોધવાની છે. હવે પ્રતિશત ત્રુટી તો સીધે સીધી મળશે નહીં. પહેલા તો આપણે શું શોધવું પડે? તો અહીંયા આગળ પહેલા આપણે સાપેક્ષ ત્રુટી શોધવી પડે. તો સાપેક્ષ ત્રુટી આપણે પહેલા શોધી કાઢીએ. જરા જોજો. તો ઘનતામાં સાપેક્ષ ત્રુટી આપણે શોધીએ તો શું થાય? ડેલ્ટા ρ/ρ
યાદ છે ગઈ વખતનો દાખલો ડેલ્ટા રો અપન રો ઇઝ ઇક્વલ ટુ દરમાં સાપેક્ષ ત્રુટી ડેલ્ટા m અપન m. ઓકે, પાઈ તો કેવા હોય? અચળ હોય. પાઈ કેવા હોય? અચળ. એટલે એની અંદર એરર ઉદ્ભવી શકે નહીં. ભાગાકાર હોય, દર તો થઈ ગઈ એની સાપેક્ષ ત્રુટી ભાગાકાર હોય એટલે વચ્ચે શું આવે? સરવાળો. પાઈ અચળ એટલે એમાં કોઈ એરર નથી. r સ્ક્વેર ની સાપેક્ષ ત્રુટી લખવી હોય તો શું થાય? ઘાત ક્યાં આવી જાય? ગુણકમાં. અને r ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા r અપન શું થઈ જાય? r. અને એના પછી વાત રહી લંબાઈની, તો લંબાઈની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા l અપન શું થાય? l. ફરીથી સમજો કે આ ઘનતાનું સૂત્ર તો બની ગયું, દર ભાગ્યા કદ પાઈ r સ્ક્વેર ઇન્ટુ l. હવે આ ઘનતામાં સાપેક્ષ ત્રુટી શોધવાની છે તો શું થાય? ડેલ્ટા રો અપન રો બરાબર દરની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા m અપન m વચ્ચે સરવાળો. પાઈ અચળ એટલે એની અંદર કોઈ ત્રુટી ઉદ્ભવી શકે નહીં. r સ્ક્વેર ની સાપેક્ષ ત્રુટી શું થાય? યાદ કરો, ઘાત પે આવી જાય ગુણકમાં એટલે 2 ઇન્ટુ r ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા r અપન r પ્લસ l ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા l અપન l. ઓકે, હવે સાદુરૂપ આપીએ તો ડેલ્ટા રો અપન રો ઇઝ ઇક્વલ ટુ, ચલો ડેલ્ટા m હવે કહી શકશો? ડેલ્ટા m એટલે કે એરર કેટલી છે? 0.01 આ રહી. અને m બરાબર કેટલા લખીશું? 6.25. 0.01 ભાગ્યા 6.25 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા r કેટલા આવશે? 0.001 ભાગ્યા r બરાબર કેટલા લખીશું? 0.250. 0.001 ભાગ્યા 0.250 પ્લસ ડેલ્ટા l બરાબર કેટલા લખીશું? તો ડેલ્ટા l બરાબર કેટલા? 0.01 અપન l બરાબર કેટલા આવશે? 4. આટલું ભાવે કિંમતો અહીંયાથી એપ્લાય કરવાની છે. તો અહીંયા આગળ ડેલ્ટા રો અપન રો ઇઝ ઇક્વલ ટુ, ચલો આનું સાદુરૂપ આપજો, 0.01 ભાગ્યા 6.25 એટલે તમને એનો જવાબ મળશે 0.0016 પ્લસ આનું સાદુરૂપ આપજો, આનો ભાગાકાર ગુણ્યા 2 કરજો તો તમને જવાબ મળશે 0.008. બરોબર છે? અને આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 0.0025. બરોબર? ચલો આ બધાનો સરવાળો કરો તો ઘનતામાં સાપેક્ષ ત્રુટી તમને મળી જશે 0.0121. થઈ ગઈ સાપેક્ષ ત્રુટી. પરંતુ આપણો ક્વેશ્ચન શું છે કે ઘનતામાં પ્રતિશત ત્રુટી શોધો. તો અહીંયા લખીએ કે પ્રતિશત ત્રુટી બરાબર શું થાય? સાપેક્ષ ત્રુટીની ટકાવારી એટલે સાપેક્ષ ત્રુટી ગુણ્યા શું થઈ જાય? 100%. તો સાપેક્ષ ત્રુટી 0.0121 ગુણ્યા શું થઈ જશે? 100%. કેટલા થશે? 1.21%. બરોબર છે? આ આપણો જવાબ થઈ ગયો. સિમ્પલ દાખલો છે પરંતુ એના માટે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બહુ સિમ્પલ છે પરંતુ થોડો વ્યવસ્થિત એને સમજવું પડશે. બરોબર છે? ખ્યાલ આવે છે આની અંદર? ઓકે, આને નોટ કરો, તમે નોટ કરજો, વિડિયોને સ્ટોપ કરી અને નોટ કરી રાખો. ઓકે, જવા દઈએ છીએ આપણે. હવે આના પછી એક બીજો દાખલો જોઈએ. ચલો આપણને એમ કહેલું છે કે ગુરુત્વાકર્ષી બળ F બરાબર ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G m1 m2 અપન શું આવે? r2 છે. જો G ગુરુત્વાકર્ષી અચળાંક છે. બરોબર છે? તો G નું પારિમાણિક સૂત્ર મેળવો. તો G નું પારિમાણિક સૂત્ર મેળવો. આવો એક ક્વેશ્ચન છે કે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર તમે ધોરણ 9 ની અંદર આ વસ્તુ ભણતા હતા કે ગુરુત્વાકર્ષણ બળ F બરાબર શું થાય?
gm1 m2 अपन શું આવે r2 જેની અંદર g જે છે એ ગુરુત્વાકર્ષણનો શું છે અચળાંક તો g નું પારિમાણિક સૂત્ર મેળવો જો એકદમ સિમ્પલ ક્વેશ્ચન ગુરુત્વાકર્ષણ બળ F બરાબર gm1 m2 अपन શું આવે r2 બરોબર તો આપણે g નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે તો ચલો એને કરતા બનાવો તો g બરાબર શું થઈ જાય f r2 अपन શું થઈ જશે m1 m2 g ને કરતા બનાવેલા છે હવે દરેકના પારિમાણિક સૂત્રો જસ્ટ ખાલી તમારે એપ્લાય કરવાના છે ચલો બળનું પારિમાણિક સૂત્ર શું થાય તો m1 l1 t - 2 યાદ જ હશે બધાને આશા રાખીએ છીએ બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 r જે છે એ અંતર છે અને અંતર માટે શું થાય l નો સ્ક્વેર r નો સ્ક્વેર છે એટલા માટે l નો સ્ક્વેર ઓકે આ બંને શું છે દરો છે અને દર માટે પારિમાણિક સૂત્ર શું થાય આનું શું થાય m1 અને આનું પણ શું થાય m1 બરોબર છે સાદુરૂપ આપીએ તો g અહીંયા શું થઈ જાય તો m1 l ની કેટલી ઘાત થઈ જાય સમાન આધાર તો ઘાતાંકોનો સરવાળો 2 ને 3 t - 2 अपन છેદમાં m નો શું આવશે સ્ક્વેર m નો સ્ક્વેર સાદુરૂપ આપી દો તો g નું પારિમાણિક સૂત્ર m ની 2 ઘાત અંશમાં જાય કેવી થઈ જાય માઈનસ થઈ જાય એટલે m ની -1 ઘાત આવશે કારણ કે 1 ઘાત તો હતી જ ભાઈ આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં સમાન આધાર તો ઘાતાંકોની બાદબાકી થાય ના થાય આ m ની 1 ઘાત આ અંશમાં આવે તો m ની શું થાય -2 ઘાત તો 1 - 2 એટલે m ની કેટલી ઘાત વધે -1 ઘાત બરોબર છે ઇન્ટુ l3 ઇન્ટુ t - 2 આ જે મળ્યું એ g નું શું છે પારિમાણિક સૂત્ર જે ઈઝીલી તમે સાબિત કરી શકો છો હું નથી માનતો કે આની અંદર કોઈને પણ તકલીફ પડે બરોબર છે આ જે ગુરુત્વાકર્ષી બળ છે એ કોની વચ્ચે તો બે દળ ધરાવતા પદાર્થો હોય એમની વચ્ચે લાગતું બળ છે એમની વચ્ચેનું અંતર છે આ તો બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર શું થાય gm1 m2 अपन શું મળે r2 તમે ધોરણ 9 ની અંદર આ વસ્તુ ભણતા હતા બરોબર આની અંદર મેં g નું પારિમાણિક સૂત્ર મેળવ્યું છે બહુ સરળતાથી આ વસ્તુ મેળવી શકાય છે આને નોટ કરજો તમે સારો ક્વેશ્ચન છે નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ ઓકે હવે એક બીજો દાખલો છે કે પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં પદાર્થનો દર ઘનતા માપવાનો એક પ્રયોગ છે એની અંદર પદાર્થનો દર m બરાબર 3 ± 0.12 કિલોગ્રામ અને કદ v બરાબર 10 ± 1 મીટર ક્યુબ નોંધવામાં આવ્યું છે એક પ્રયોગની અંદર દર આટલું માપવામાં આવ્યું અને કદ આટલું માપવામાં આવ્યું તો ઘનતા ρ બરાબર m/v ના માપનમાં આંશિક ત્રુટિ તથા પ્રતિશત ત્રુટિ શોધો ઓકે આપણે શોધી કાઢીએ આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે શોધવાની છે હવે તમને ખબર છે કે આ જે દર છે એની અંદર સાચું મૂલ્ય આવે છે પાછળ જે છે એ તો એની શું છે ત્રુટિ છે એરર છે કદની અંદર પણ સાચું મૂલ્ય આવે છે અને પાછળ જે છે એ એની શું છે એરર છે એટલે કે ત્રુટિ છે તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે ઘનતા ρ બરાબર m/શું છે v તો અહીંયા આગળ આપણે લખીએ કે ઘનતાના માપનમાં આંશિક ત્રુટિ ઘનતાના માપનમાં આંશિક ત્રુટિ જો લખવી હોય તો શું થાય ડેલ્ટા ρ/ρ યાદ છે ને આ વસ્તુ ઘનતાના માપનમાં આંશિક ત્રુટિ શું થાય ડેલ્ટા ρ/ρ દળના માપનમાં આંશિક ત્રુટિ શું થાય ડેલ્ટા m/ શું થાય m ભાગાકાર હોય તો વચ્ચે નિશાની શું આવે સરવાળો નિયમો યાદ કરજો દર માટેની આંશિક ત્રુટિ શું થાય ડેલ્ટા m/m ભાગાકાર છે એટલે વચ્ચે સરવાળો કદમાં આંશિક ત્રુટિ શું થાય તો ડેલ્ટા v/v કોઈ કન્ફ્યુઝન નહીં બરોબર સમજો કે ઘનતાના માપનમાં આંશિક ત્રુટિ શોધવા માટે ઘનતામાં આંશિક ત્રુટિ ડેલ્ટા ρ/ρ બરાબર દરમાં આંશિક ત્રુટિ ડેલ્ટા m/m
વચ્ચે સરવાળો કેમ કર્યો ખબર છે ને, ગુણાકાર અથવા તો ભાગાકાર હોય તો વચ્ચે શું આવે, સરવાળો જ આવે. તો પ્લસ કદમાં આંશિક ત્રુટી શું થાય, ડેલ્ટા v અપન v. બસ આટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો ડેલ્ટા રો અપન રો ઇઝ ઇક્વલ ટુ, ચલો ડેલ્ટા m કેટલા, દરમાં ત્રુટી, ડેલ્ટા m એટલે કે શું કહેવાય, ત્રુટી કેટલી છે 0.12 અને સાચું મૂલ્ય કેટલું છે તો 3. ડેલ્ટા m બરાબર કેટલા 0.12 અને m બરાબર 3. એ રીતે ડેલ્ટા v બરાબર કહી શકો તમે કહેશો 1 અને v બરાબર કેટલા 10, બરોબર છે. તો અહીંયા આગળ ડેલ્ટા રો અપન રો ઇઝ ઇક્વલ ટુ 0.12 ભાગ્યા 3 એટલે તમને જવાબ મળી જશે અહીંયા આગળ 0.04 પ્લસ 1 ભાગ્યા 10 એટલે કેટલા થઈ જશે 0.1. તો અહીંયા આગળ તમને આ બંનેનો સરવાળો કરતો જવાબ મળશે 0.14. આ આંશિક ત્રુટી થઈ ગઈ. આ શું થઈ ગઈ આપણી ઘનતાના માપનમાં આંશિક ત્રુટી થઈ ગઈ, બરોબર. હવે રહી વાત પ્રતિશત ત્રુટીની, તો પ્રતિશત ત્રુટી બરાબર શું થાય, આંશિક ત્રુટીની ટકાવારી. આંશિક ત્રુટી એ જ આપણી શું છે ભાઈ, સાપેક્ષ ત્રુટી છે, કન્ફ્યુઝન ના થવું જોઈએ. તો સાપેક્ષ ત્રુટીની ટકાવારી એટલે આંશિક ત્રુટી ગુણ્યા શું થઈ જાય 100%. તો આંશિક ત્રુટી કેટલી છે 0.14 ગુણ્યા શું થઈ જાય 100%. તો જવાબ કેટલો થઈ જાય 14%. આ જવાબ, બરોબર. આવા દાખલા ધ્યાન રાખજો. આ જે સૂત્ર બને છે એ તમારે ધ્યાન રાખવાનું છે. આંશિક ત્રુટી હોય તો ડેલ્ટા રો અપન રો બરાબર ડેલ્ટા m અપન m વત્તા ડેલ્ટા v અપન v. આ આંશિક ત્રુટી કહેવાય. આ ઘનતામાં આંશિક ત્રુટી, આ દરમાં આંશિક ત્રુટી અને આ કદમાં. વચ્ચે સરવાળો આવ્યો કારણ કે નિયમ એવો કહે છે. ઓકે, આને નોટ કરો આને.